जय माताजी जय माताजी जय माताजी। આપણે જઈ રહ્યા છે ફાર્મર લાઈફ ખેડૂતનું જીવન એટલે ભરતસિંહ બારડની વાડીએ આપણે ધીરે ધીરે હરિયાળી ગીરમાં ધીરે ધીરે મોટરસાઇકલ આવી ગયા એનું કારણ શું છે કે આમાં ગાડા કપડા છે ભાઈ, હાંકવામાં ધ્યાન રાખવું પડે નહીં તો ઢેકલો થઈ જાય. આ બાજુ આવી ગઈ અમારા ગામની નદી જે દેવકા તરીકે ઓળખાય છે. તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન. દેવકા નદીનો એક ડીમ આવી ગયો અહીં આપણે સાઈડમાં છે ધીરેકથી ગાડી પ્રસાર કરીને આવેલા તો અમારા ગામનું ડીમ દેખાય ત્યાંથી દેખાય દેવકા નદી ત્યાંથી આગળ વધ્યા તો આગળ જે જાલુંદ્રા મહાદેવનું ડેમ છે અમારા જંગર બાજુ જે મહાદેવ આવી ગયેલ છે ત્યાં તેનો ભરાવો જો અહીં સુધી ઠોં લાગ્યો ભાઈ તો પાણી જ દેખાય. હવે એનું કારણ છે કે અહીં સુધી એનો ભરાવો રહે છે અને આપણે વાડીએ જઈએ ભાઈ આજ આદિતભાઈને મૂકવા. આજે ખેતીવાડીનું કામકાજ હોવાથી લોકો ભૂગે એમ નથી એટલે આપણે ધીરે ધીરે ગાડી હાંકી જઈએ ને આ બાજુ જો આખો ભરાવો જે જાલુંદ્રા મહાદેવ ડેમનો દેખાઈ રહ્યો છે. સામે દેખાય મકાન દેખાય ભાઈ ના તેનો ભરાવો છે. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન. મિત્રો આવી ગયું ભાઈ એ લોકોનું ડેલો અહીંથી એન્ટ્રી થાય જ્યાં આપણે જવાનું છે ત્યાં. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. આવી ગઈ આપણે વિજય કાકા અને ભરત કાકાની વાડીએ. બસ પૂગવાની ફૂલ તૈયારી પૂગી ગયા ભાઈ. આપણે ત્યાં સીધો એના ખેતરમાં કેમેરો ફોકસ કર્યો ત્યાં એક મોર ને એક ઢેલ દેખાણા ભાઈ. થોડી ઘડી આપણે એનો પણ વિડીયો ઉતારી લઈએ. સીન બહુ મસ્ત છે ભાઈ. સાઈડમાં એક મોર છે અને એક ઢેલ છે. બંને માંડવીમાંથી ભાઈ ધીરે ધીરે પસાર થઈ રહ્યા છે. આ બાજુ કાનભાઈ બારડનું મકાન દેખાય. આ બાજુ હા અને કામકાજ આલે દવા છાંટવાનું નેદની ગાર્ડ નામની દવા છે. વિજય કાકાએ પંપ કમ્પ્લીટ ભરી લીધો. એ હવે જવાની તૈયારીઓમાં છે ફૂલ ફાસ્ટ છાંટવાની. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. હવે ડોલ બોલ ભરી લીધી, પંપે ચડાવી લીધો. તો હવે શરૂઆત કરે ભાઈ છાંટવાની દવા. ગાર્ડ નામની દવા છે અને ટરગા જેવી હતી ભેગી જે કારિયા ખારિયા ને ઓરા નોરાને આવે એ ગાર્ડ આવે. હવે એ જાય ભાઈ ને આપણે એની પાછળ ધીરે ધીરે હાલ્યા જાય ફોન લઈને. ધીરે ધીરે પાછા મોરલા અને ઢેલ દેખાણ ભાઈ. આપણે એની માથે ફોકસ કર્યો કેમેરો. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન. મિત્રો હું વિજય કાકા આગળ ને આપણે પાછળ આપણે બધીમાં કેમેરો ફોકસ શરૂઆત કરી દીધી ભાઈ. પંપની જે કાંઈ થોડેકથી અધૂરું બાકી છે હા કર્યો હવે શરૂ ભાઈ પંપ. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન. વિજય કાકાએ શરૂઆત કરી દીધી ભાઈ શુભ શરૂઆત. જે પટ્ટી નોંજલ 3 નોંજલ હોય તેની દવા છાંટે છે. આ બાજુ દેખાય જાલુંદ્રા મહાદેવનું મંદિર જે આપણે વાત કરી હતી કે જાલુંદ્રા મહાદેવનું આપણે ડેમ પણ અહીં છે અને એનું મંદિર પણ છે. વિજય કાકાએ શરૂઆત કરી દીધી પાટલામાં ધીરે ધીરે 3 નોંજલથી દવા છાંટે જાય. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન. જાલુંદ્રા મહાદેવની જય ભાઈ. આ બાજુ એનું કારણ છે કે નિરાયત રાખવી પડે નહીંતર ઓરું નોરું ના કાર્યું ભરે નહીં. અને 3 નોંજલ અને આ બાજુ છે ભાઈ વિજય કાકાની માંડવીમાં કંઈ ઘટે એમ નથી પણ ઓરું નોરું બધી વધી ગયું ને હવે મૂલ્યોથી ભાઈ નેદવાનું પોહાય નહીં એટલે શરૂઆત કરી દવાની ભાઈ. ખંભે ચડાવી લીધા પંપ અને 3 નોંજલ પટ્ટીવાળી તેનેથી દવા છાંટવાનું કામકાજ હાલે. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન. ધીમું વધઘટ કરી જાય વિજય કાકા. એવું કંઈ દેખાય બરું નોરું વધારે તો ત્યાં સેજ વધારે કરી દે. બાકી ધીરે ધીરે રાબેતા મુજબ ધીરે ધીરે પાટલામાં નોંજલું રાખી માંડવીની અને ધીરે ધીરે હાલ્યા આવે. જો આ રીતે નોંજલના પ્રેશર દેખાય આપણે પેટે ભગવાના થાય એટલે સહેજ ધીમું. એનું કારણ છે કે સ્પીડથી હાલે તો હાલે કેમ કે આ ત્રણેય નોંજલ ફૂલ હાલતી હોય પટ્ટી પાટલામાં. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન. મિત્રો શરૂઆત થઈ ગઈ પાછી ભાઈ ઉથલ વરી અને શરૂઆત કરી દીધી વિજય કાકાએ રાબેતા મુજબ. હાલ આ બાજુ આપણે ફોકસ કર્યું તો ભાઈ ડેમ જે આપણે જાલુંદ્રા મહાદેવ ડેમ છે તેનું પાણી દેખાય. ત્યાં મોટા મોટા 20 પોલ દેખાતા હતા ભાઈ. ને આ બાજુ વિજય કાકા દવા છાંટે પણ સીન પણ જોરદાર આવે ભાઈ. કુદરતી ગીરની હરિયાળી દેખાય ભાઈ. જે આવું ચોમાસે જાય ટૂંકમાં બને. બાકી તો અહીંયા અમારે બધી કંઈ હોય નહીં. જો આ જાલુંદ્રા મહાદેવ ડેમ. આ બાજુ વિજય કાકા દવા છાંટે. પાછા આવી ગયા આપણે આ બાજુ મગફળી પણ જોરદાર છે ને આવી ગયા સારો આપણે જવારીનો. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન. આપણે ધીરે ધીરે હાલ્યા જાય ભાઈ. ત્યાંથી આગળ વધ્યા આગળ બીજું એક એનું ખેતર છે ઉપરવા અહીં ઝટકે. હા આવી ગઈ કલમ ભાઈ.
જે વિજય કાકા અને ભરત કાકાએ વાવી હતી કલમ કેસર કલમ ફરતી પ્રોટેક્શન વાયર રાખી ગયેલી હતી, એટલે રોજબરોજ નુકસાન ન કરે. તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. આ બાજુ વિજય કાકાનું તો કામકાજ ચાલુ જ છે, પટ્ટી નોઝલથી દવા છાંટવાનું. થોડા છાંટા આવતા હતા એટલે આપણે આ બાજુ આવી ગયા. તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન મિત્રો. આવી ગયા પાછા આપણે વિજય કાકા પાસે, જ્યાં આપણે કેમેરો ફોકસ કર્યો તો એનું કામકાજ તો ચાલુ જ છે ભાઈ, ધીરે ધીરે દવા છાંટવાનું. તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન મિત્રો. નવો સપોર્ટ કરજો. જય જવાન જય કિસાન. પટ્ટી નોઝલથી દવા પાટલામાં, એ મગફળીમાં પાછી ભાઈ. તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન. સ્પીડથી વરી ગયા અને પાછી ઘૂમરી મારી અને સડી ગયા પાછા પાટલે. ખંભે પંપ નાખી 15 લીટરીયો બેટરીવાળો અને 3 નોઝલ પટ્ટી શરૂઆત કરી દીધી ભાઈ. જે પાટલામાં દવા છાંટે એટલે બધી કાર્યું ને ઓરું બધી ઉપાડી લે ભાઈ, ને આપણે ફ્રી થઈ જઈએ. તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન મિત્રો. બહુ જોરદાર નજારો દેખાય ભાઈ, પટ્ટી નોઝલની દવા પણ અત્યારે દેખાય. તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલને સપોર્ટ કરો લોંગ વિડીયોમાં. એ બધા મિત્રોને વિનંતી. જય જવાન જય કિસાન મિત્રો. જો અત્યારે જોરદાર પ્રેશર દેખાય ભાઈ, પટ્ટી નોઝલ બેટરી પંપ ના આવી પાછી શરૂઆત કરી ભાઈ વિજય કાકાએ ધીરે ધીરે. આપણે પાછળ હાલ્યા જઈએ, કેમેરો ફોકસ રાખીને માથું ખંજવારે. મને એમ લાગે કે હવે પંપ ખૂટવાનું થયો કે શું છે કંઈ ખબર નથી પડતી. ધીરે ધીરે પંપ શરૂઆત કરી. હા, પંપ ખૂટી ગયો હવે, અને હવે ધીરે ધીરે પાછા વળી જાય ત્યાંથી. હવે જે થાય આવી જાય. આપણે કુંડામાંથી કુંડો ભરી લઈએ એટલે હાથું પગ ધોઈ નાખે વિજય કાકા. એનું કારણ છે કે દવાવાળા હાથું પગ હોય છે, કુંડો મુંડો સાફ થઈ જાય કંઈ દવા બવામાં પડી ગઈ હોય તો આપણે કીધે. તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ. આ રીતે જો નડી જાય બગીચામાં આ બાજુ કુંડો ભરાઈ જાય. વિજય કાકાએ શરૂઆત કરી દીધી હાથું ધોવાની. આપણે આવી ગયા ઘરે, જ્યાં મોરલા બેઠા હતા ભાઈ બગીચામાં. મોરલામાંથી ફોકસ કર્યું. મોરભાઈ ધીરે ધીરે હાલ્યા જાય બગીચામાં. તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. ગીરની હરિયાળી, મોરલાની મોજ. તો આવું ભાઈ ચિત્ર અમારા ગીરના એરિયામાં જોવા મળે, કાયમી માટે હોય છે. આ રીતે હરિયાળી, મોરલા બોલતા હોય ને ધબધબાટી બોલતી હોય ભાઈ, મોજે દરિયા આવે. તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન મિત્રો. અને સપોર્ટ કરજો આવા નવા વિડીયોમાં. તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન. આમાં કામ છે મગફળીનું, મોર દેખાડવાનું, અમારો જાલુંદ્રા મહાદેવ ડીમ. જય જવાન જય કિસાન. જગતનો તાત ખેડૂત ચેનલ લાઇક કરો.